અને શ્રી જિગ્નેશભાઈ મેવાણી. માન્ય અધ્યક્ષશ્રી, આ પ્રશ્ન કચ્છ અને ગાંધીનગર બે જિલ્લાનો છે અને અનુક્રમે 756 જેટલા સેમ્પલ લીધા છે. સવાલ એ છે કે વધુ મહેકમ, વધુ સ્ટાફ લઈને વધુ સેમ્પલનો સર્વે આપણે કરવા માગીએ છીએ કે કેમ? માનનીય અધ્યક્ષ મહોદય, સભ્યશ્રીએ વાત કરી કે આટલા નમૂના કેમ, પરંતુ આપણી વ્હીલ જે ગાડી છે, આપણી વેન, એ 33 જિલ્લામાં સતત એમના નમૂના લઈ આ જે નમૂના લેવામાં આવ્યા છે એ જનરલ તો તપાસની શરૂ જ હોય, પરંતુ જે ફરિયાદ આવી હોય એના નમૂના લઈ અને 3 સ્ટાન્ડર્ડની અંદર ભેળસેળ છે, ખાવાથી નુકસાન થાય છે પણ ભેળસેળ કરેલી છે અને એક ખાવા લાયક જ નથી. તો આવા ફૂડ જ્યાંથી પકડાય છે, જે ડેરીમાંથી પકડાય છે, આની ડ્રાઈવ પણ હમણાં જ તમામ દૂધની ડેરીઓ પર અને 7 દિવસ 15 દિવસ સુધી હવે આ નિયમો, આ જે સભ્યશ્રી કહી રહ્યા છે કે વધુ નમૂના કેમ લેવા, તો વધુ નમૂના લેવા માટે જ એમનું સૂચન સાચું છે. જ્યારે આપણી લેબોરેટરી પણ સુરત, વડોદરા અને રાજકોટ, અમદાવાદમાં અદ્યતન તૈયાર થઈ રહી છે અને એક પણ ભેળસેળ જે આપણા કાયદા કરતાં આપણે કેન્દ્રના કાયદા સાથે સુસંગત કરીને આ નમૂના લેવાતા હોય છે.